મારું નામ પરમા દીક્ષિતા છે. હું મોડેલ સ્કૂલ માધાપરમાં અભ્યાસ કરું છું. અમારે એક વિષય રાખવામાં આવે છે ટુરિઝમ એન્ડ હોસ્પિટાલિટી. તેમાં અમને બહુ બધું શીખવવામાં આવે છે. તેમાં અમે આ 11મામાં જઈએ અમે આવીએ છીએ ત્યારે અમે ઇન્ટર્નશીપ કરવાની હોય છે 80 કલાકની. ત્યાં આગળ મેં નખત્રાણા ઇન્ટર્નશીપ કરી હતી ફન એન્ડ ફૂડમાં. ત્યાં મને ખૂબ જ મજા આવી હતી. પહેલા દિવસે તો અમે આગળ બધા બે ગયા હતા કે અમે આવા દેશી કે નહીં દે. પછી અમને સરે પરિણામપત્ર આપ્યું હતું જેમાં સરનો સિક્કો હતો અને સરની સહી હતી અને એમાં મંજૂરી આપવાનું કીધું હતું હોટલને. જેમાં અમે પહેલા દિવસે તો અમને કીધું, અમે સમજાવ્યું એને કે અમારી હોટલ છે, અમારે ઇન્ટર્નશીપ કરવાની છે 80 કલાકની. અમે 11મા ધોરણમાં અભ્યાસ કરીએ છીએ અને અમે આ સ્કૂલથી આવીએ છીએ. એટલે અમે સહી સિક્કાનું એક કાગળ આપ્યું હતું. ત્યાં સરે અમને મંજૂરી આપી દીધી હતી કે કાલથી આવજો, જો તમને શીખવું હોય તો તમે રોજે રોજ શીખાડશો તો તમે રોજે રોજ આવજો. તો બીજા દિવસે ઇન્ટર્નશીપ કરવા ગયા હતા. ત્યાં આગળ અમે 5 જાણીઓ હતું, એમાં ગ્રુપ હતો 5 જાણીઓનો. ત્યાં ગયા હતા. પહેલા દિવસે તમે બધું હોટલમાં શીખાડ્યું હતું કે કઈ જગ્યાએ શું શું કામ કરવામાં આવે છે. પછી મારો પહેલો જ દિવસ હતો ત્યાં મને ફ્રન્ટ ઓફિસમાં ઊભી રાખી હતી અને શીખાડ્યું હતું કે જો ચેકઆઉટ ને ચેકઇન કેમ કરવામાં આવે છે, બિલની કેમ ભરપાઈ કરવાની, અને જો આપણને ગૂગલ પે કરવું હોય તો કેવી રીતે કરવાનું, કેશમાં કેવી રીતે કરવાનું. પછી રૂમ, જો આપણને પહેલેથી રૂમમાં આપણે ઓર્ડર દઈ દીધો હોય તો એની કેવી રીતે ચૂકવણી કરવાની અને રૂમ બુકિંગ કેવી રીતે કરવાનું. પછી બીજા દિવસે મારો હતો રૂમ સર્વિસમાં. તેમાં મને ખૂબ જ મજા આવી હતી. એટલે કે અમે અલગ અલગ રૂમ જોયા હતા, અલગ અલગ રૂમના પ્રકાર, બેડના પ્રકાર, અને અમે રીતે રૂમ સજાવવા પણ આપ્યા હતા અલગ અલગ. અને પછી અમે રસોઈમાં અમે કુકિંગ કરવા પર લઈ ગયા હતા. ત્યાં અમને બિલિંગ બતાડ્યું હતું કે કઈ વસ્તુ કેટલા રૂપિયાની હોય છે અને કેવી રીતે સર્વ કરવાની હોય છે, કેવી રીતે આપવાની હોય છે, અને મહેમાન સાથે કેવી રીતે વાતચીત કરી અને કેવી રીતે બિલ પે કરવાનું હોય છે.